હવે વાત કરીશું બનાસકાંઠાની। બનાસકાંઠા જિલ્લાના અમીરગઢના ઇકબાલગઢ રેલવે અંડરબ્રિજમાં પાણી ભરાયેલા હોવા છતાં 2 લોકોના જીવના જોખમે તેમાંથી પસાર થતા જોવા મળતા વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે। ગળાડૂબ પાણી વચ્ચે યુવકોની આ હરકતને લઈને બહાદુરી કે મૂર્ખામી એવો સવાલ સ્થાનિકોમાં ચર્ચાનો વિષય બન્યો છે। અગાઉ પણ આ જ અંડરબ્રિજમાં પાણી ભરાવાના કારણે એક મહિલાનું મોત નીપજ્યું હોવાની ઘટના સામે આવી ચૂકી છે। છતાં પણ તંત્ર દ્વારા યોગ્ય કાર્યવાહી ન થતા લોકોમાં રોષ ફાટી નીકળ્યો છે। હવે સ્થાનિકોનો આક્ષેપ છે કે રેલવે અને તંત્ર ઘોર નિંદ્રામાં છે અને સમયસર પાણીની નિકાલની વ્યવસ્થા કરવામાં આવી નથી। હવે 2 દિવસથી પાણી ભરાયેલા હોવા છતાં સમસ્યાનો ઉકેલ ન આવતા લોકોમાં ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે। હાલ સ્થાનિક લોકોની માંગ છે કે અંડરબ્રિજમાંથી તાત્કાલિક પાણીની નિકાલ વ્યવસ્થા કરવામાં આવે જેથી ભવિષ્યમાં આવી જોખમી સ્થિતિ ટાળી શકાય।